જય ભગવાન મિત્રો, શાકંભરી નવરાત્રીનું શું છે મહત્વ? આ વખતે શાકંભરી નવરાત્રી 28 ડિસેમ્બર 2025 રવિવારના દિવસે પ્રારંભ થાય છે અને આ નવરાત્રી બીજી અન્ય નવરાત્રી કરતાં કંઈક અલગ હોય છે. કેમ કે જ્યારે આસો મહિનાની અથવા ચૈત્રી નવરાત્રીની વાત કરીએ તો એની શરૂઆત એકમથી માંડીને નોમ સુધી હોય છે, પણ શાકંભરી નવરાત્રી પોષ મહિનામાં આવે છે. અષ્ટમી કે આઠમથી પ્રારંભ થાય અને પૂનમ સુધી આવે છે. આ નવરાત્રીનો મહિમા એવો છે કે એક વખત અનલાસુર નામનો રાક્ષસ જેને બ્રહ્માજી પાસેથી વરદાન પ્રાપ્ત કરી અને પૃથ્વી પર અન્ન અને જળનું સંકટ લાવ્યા હતા, ત્યારે અન્ય જીવો ભૂખ અને તરસના કારણથી મૃત્યુ પામ્યા હતા. ઋષિમુનિઓએ ત્યારે મા ભગવતીની આરાધના કરી અને મા ભગવતીએ શાકંભરી સ્વરૂપ ધારણ કરી અને રાક્ષસનો વધ કર્યો અને પોતાની આંખમાંથી અશ્રુરૂપી ધારા કરી અને વરસાદની વૃષ્ટિ કરી અને વરસાદ થવાથી અન્ન અને જળનું સંકટમાંથી મુક્તિ મળે છે. એવું કહેવાય છે કે ત્યારથી આ નવરાત્રીને શાકંભરી નવરાત્રી કહેવામાં આવે છે અને અષ્ટમીથી પૂનમ સુધી માની આરાધના કરવામાં આવે છે. આ નવરાત્રીમાં માતાજીને ખાસ કરીને પ્રસાદમાં મીઠાઈ, શાકભાજી, મેવા વગેરે અર્પણ કરવામાં આવે છે. આ નવરાત્રીમાં મા ભગવતીનું સ્વરૂપની વાત કરીએ તો એવું કહેવાય છે શાકંભરી નીલવર્ણા નિરુત્પલ્લ વિલોચના ગંભીર નાભી શ્રીવલ્લી ભૂષિતા તનુ સુંદરી. એવું કહેવાય છે કે માતાજીનો શરીરનો રંગ નીલવર્ણ બતાવેલું છે, આંખો નીલ કમલ જેવી બતાવે છે અને કમલ ઉપર માં બિરાજમાન છે. ખેડૂત વર્ગ જે હોય, જે જમીન ખેતી કરતા હોય, એ લોકોએ ખાસ કરીને આ નવરાત્રીમાં મા ભગવતીનો અખંડ દીવો કરજો, કેમ કે અખંડ દીવો કરવાથી માતાજી એમના પાકની અંદર અથવા એમના ખેતરની અંદર સારો વરસાદ અને સારું અનાજ મા ભગવતીની કૃપાથી પ્રાપ્ત થાય છે. સાથે સાથે માતાજીનો મહામંત્ર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ માતાજીનો 99 મંત્ર છે. પ્રસાદની વાત કરીએ તો જો તમારે માતાજીને રોજે રોજ પ્રસાદ અર્પણ કરવો હોય તો અષ્ટમીના દિવસે માતાજીને નારિયેળ વધેરજો, નવમીના દિવસે ચોખાનો પ્રસાદ, દસમીના દિવસે કાળા તલનો પ્રસાદ, 11સના દિવસે દહીંનો પ્રસાદ અને 12સના દિવસે ચેવડાનો પ્રસાદ, 13સના દિવસે ચણાનો પ્રસાદ અને 14સના દિવસે જવના લોટની કોઈ વાનગી બનાવીને માતાજીને અર્પણ કરજો અને પૂનમના દિવસે માતાજીને ખીર અર્પણ કરજો. જય ભગવાન.